નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભૂક્કા કાઢી નાખે તેવા ઠંડીના પ્રકોપથી ધ્રુજી ઉઠ્યું છે ગુજરાત। હવામાન વિભાગે કહ્યું છે કે હજી 5 દિવસ ઠંડીનું જોર બતાવશે। કડકડતી ઠંડીથી ઠૂઠવાયું ગુજરાત। હજી 5 દિવસ કાતલ ઠંડીનું રહેશે જોર। કચ્છ જિલ્લામાં 2 દિવસ કોલ્ડ વેવની આગાહી। ठंडा पवनों ने हाड़ थीजवती ठंडीए राज्यनी रफ्तार पर जाने के ब्रेक मारी दीधी। उत्तरायण पूरी थया बाद पण राज्य में हाड़ थीजवती ठंडीए लोकोने ठूठवी नाख्या। हजी पण कातल ठंडी पीछो छोड़वानी नथी। हवामान विभागे आगाही करी छे के आगामी 5 दिवस राज्य में ठंडीनुं जोर रहेशे। खास करीने कच्छमां केटलाक दिवसथी रेकॉर्ड ब्रेक ठंडी पड़ी रही छे। कच्छ जिल्लामां 2 दिवस कोल्ड वेवनी आगाही छे। अभी जो कोल्ड वेव प्रिवेल्ड हो रहा है मोस्टली भूज कच्छ डिस्ट्रिक्ट में प्रिवेल हुआ है। इवन आपका कोल्ड वेव रिपोर्ट हुआ है पोरबंदर राजकोट में भी रिपोर्ट हुआ है और कहीं जगह में कोल्ड वेव रियलाइज नहीं हुआ है, लेकिन बहुत सारे काफ़ी सारे जगहों में टेम्परेचर बिलो 10 डिग्री सेल्सियस गया है। वेस्टर्न डिस्टर्बन्सनी असरना कारणे वातावरणमां फेरफार थई रह्यो छे। अमदावाद सहित राज्यना केटलाक शहेरोमां ठंडीनुं कातिल मोजुं फरी वळ्युं। आ तरफ कच्छना केटलाय विस्तारोमां ठंडीए काळो केर वर्ताव्यो। धोळे दिवसे ठंडीए एवा तो छूटवाया के लोको घरनी बहार न निकળી શકે એવી સ્થિતિ સર્જાઈ। આ તરફ કચ્છ અને બનાસકાંઠા પણ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો તો કાતિલ ઠંડીમાં જૂનાગઢ પણ ઠૂઠવાયું। हाड़ थीजवती ठंडीए बनासकांठाना हाल बेहाल करी नाख्या। तापमान गगड़ता કેટલાક ગામોમાં બરફ જામી ગયો। થરાદના ગામોમાં સતત બીજા દિવસે જ્યાં પાણી હતું ત્યાં બરફ બની ગયો। દુધવા, ડેલનકોટ, સુઈગામમાં બરફની પરત જામી ગઈ। સુઈગામના લીંબોળી ગામે ખેતરોમાં બરફની ચાદર જોવા મળી। વધુ પડતી ઠંડી પડતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો। રાયડા દિવેલાના પાકો પર બરફની પરત જામી જતા ઊભા પાક પર આફત આવી પડી। બનાસકાંઠામાં પડી રહેલી ઠંડી સાથે લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે। હવામાન ઠંડુગાર થવાથી જનજીવન પર પણ માઠી અસર પડી રહી છે। શિયાળો આવે અને કચ્છવાસીઓ કાતિલ ઠંડીની ઝપેટમાં આવી જાય। 2 ડિગ્રી તાપમાનથી નલિયા થીજી ગયું તો ભુજમાં 7.6 ડિગ્રી, કંડલામાં 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું। કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિથી જનજીવન ખોરવાઈ ગયું। વહેલી સવારે ધમધમતી થતી બજારો પર ઠંડીનો માર જોવા મળ્યો। આગામી દિવસોમાં પણ કચ્છ પર ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું રહેશે। કાતિલ ઠંડીમાં જૂનાગઢ પણ ઠૂઠવાયું। જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન 6.3 ડિગ્રી નોંધાયું તો આ તરફ ગિરનાર 1.3 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું। કાતિલ ઠંડીને કારણે જનજીવન પણ થંભી ગયું હોય એવી સ્થિતિ દેખાઈ।